તો આપણી ઓડિયન્સ છે અને આપણા સબસ્ક્રાઇબર છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. તો આજે છે મારા પપ્પાની તિથિ, એટલા માટે આપણે જવાનું છે આપણે જવાનું છે પારેવાને ઝાર નાખવા, નીણ નાખવા, ગાંડાના આશ્રમે આઈસ્ક્રીમ ડબ્બી દેવા, પછી આપણે ઝુંપડપટ્ટી વાળાને બિસ્કિટ દેવા, પછી મારા ક્લાસીસ છે ત્યાં પણ બિસ્કિટ દેવા. તો બસ આવું કંઈક છે. તો જોડાયેલા રહેજો આપણે યારે. અને હું દાદા નીકળી જાય અત્યારે જાવી અમે હેડે, કેમ કે ત્યાંથી લેવાની પારેમાં નાખવા માટે થાય. તો જવી ત્યાં હેડમાં પહોંચી ગયા છીએ. અહીંયા મોટા ભાગે બધા ઘઉં જ દેખાય, ઘઉં ને વરિયાળી ને એવું જ છે. જો દાદા ગયા અંદર પૂછવા અમે આવ્યા ઝાર નાખવા, અને આપણને આ બે ભાઈબંધ મળી ગયા. શું કહો બોલો? આ વિડીયો લાઈક કરવી. શાબાશ શાબાશ, લાઈક કરતા રહેજો તમે, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, તો આપણે આવી જાય નીણ નાખવા, અને અહીંયા પારાયણ છે અને આપણે ઝાર નાખી દેવી. આ હે પારેવાનો ચબૂતરો, અને અહીંયા આપણે નાખી દઈશું. બોલો, લાઈક કરો, શેર કરો, તો આપણી ઓડિયન્સ છે અને આપણા સબસ્ક્રાઇબર છે. તમારા વિડીયો જોવો, તો આ બધા આપણા વિડીયો જોવે છે અને એ કે બહુ સારા વિડીયો બનાવો હો. સપોર્ટ કરતા રહેજો. લેટ સમય આપણું નામ હોય છે મોટો. તો ખોડિયાર મંદિરેથી નીકળી ગયા છીએ અને હવે જાવી આપણે વિરાટેશ્વર મહાદેવે, કેમ કે ત્યાં પણ છે ચબૂતરો, એટલે ત્યાં પણ આપણે પારેવાને ઝાર નાખશું. તો જવી ભોગવા આવ્યા હી, પહોંચી ગયા હી વિરાટેશ્વર મહાદેવ. અહીંયા પણ છે આ જગ્યાએ. થોડીક અહીંયા નાખશું અને થોડીક આપણે જસમા માતાના મંદિર તરફ છે પાછળની સાઈડ ત્યાં નાખશું. તો ચાલો નાખી દેવી અને પછી દર્શન કરી લેવી અને તમને પણ દર્શન કરાવી. આપણે આવી ગયા છીએ વિરાટેશ્વર મહાદેવ, અને અહીંયા પણ પારેવા આવે છે. અત્યારે તડકાના જ ન આવે, કેમ કે તડકો વધારે છે એટલા માટે, અને બપોર પછી રોટેગોર આવે છે. અહીંયા પણ આપણે નાખી દેવી. અહીંયા આવી જઈએ આપણે બીજી ઠેકાણે, અને તમે પણ એની પર આવતા હોય સેવા કરવા, તો આપણે આ જગ્યાએ ઓછી હોય છે. આ જગ્યાએ હું આવ્યો ત્યારે ઝાર નથી, તો તમે પણ આ પારેવાને દાણા નાખી શકો છો. બોટાદમાં આજુબાજુ તમે જતા હોય, બોટાદમાં હોય તો બરાબર એવી જેવું પારેવા આવે ઘણા હમણાં હતા, અત્યારે ઉડી ગયા. હું આવ્યો એટલે અત્યારે આવી ગયા છીએ આપણે જસમા માતાના મંદિર તરફ. આ છે અહીંયા નાખવાના પારેવા વધારે આવે છે અહીંયા, અને મંદિર છે. અત્યારે આવી ગયા છીએ આપણે જસમા માતાના મંદિર તરફ. આ છે જસમા માતાનું મંદિર, અને અહીંયા પણ પારેવા આવે છે, એટલા માટે આપણે અહીંયા પણ નાખવી. આ છે શિવલિંગનું આપણે જે વિરાટેશ્વર મહાદેવનું મંદિર હોય ને એમની પાછળ જ છે એક્ઝેક્ટ. તો તમે અહીંયા પણ આવી શકો છો. અહીંયા પણ પારેવા ઘણા આવે છે એવું બાપુએ કીધું. અને અહીંયા તું આવતો જ તો પહેલાં નાખવા, પણ પહેલાં ત્યારે બહુ વધારે આવતા હતા અહીંયા, અને એમ તો હવે 3 ઠેકાણા થઈ ગયા, એટલે બધા અલગ અલગ ઠેકાણે વેચાઈ ગયા. અને હવે આપણે જઈશું વાડીએથી લેવાની છે નીણ. તો
વાડીએ જ આવી, દાદાને કીધું હતું કે બા તમે ઓલી કરીને રાખજો, જો થઈ ગઈ હોય તો ભલે, નકર આપણે બાંધશું. પહોંચી ગયા વાડીએ અને લઈ લીધી છે કડબ. દાદાએ કમ્પ્લીટ તૈયાર રાખી હતી અને હજી એટલામાં કંઈક પડી છે, અહીંયા આવી કંઈક પડી છે એટલી છે. ચક્રવર્તી રાજા કેમ એમને હું તમને પડમાં ટાંટિયા ભાઈ બે છે કા લપટી પછી માંડું પકડી લીધું. પણ એટલું બધું હરકવા બૈરા પાણી આવે છે ને એટલે એમાં આમ ભૂરાટા થઈ જાય, તત્કાલ ભૂરાટા થઈ જાય. એમ જો આ પાણી આવ્યું છે અને હોત છલકાઈ ગયો છે, ઉપર પણ ચડાવી દીધું, ઉપર ચડાવી દીધું બાકી છે, ઉપર ચડાવી દીધું છે. અને આ માહી બેન જો આમ રહ્યા, શું કરશો તું? જો ભાઈ એવડે ધાબુ ધોવે છે અને આપણે ધાબુ ધોઈ નાખ્યું આજ. પાણી આવે ઘણું, જો અહીંયા આને છે ને કારબો ઓલો ભરાય છે, એ ભરાઈ ગયો છે. અને લાવો હાલો તો સા ફેમિલી સહિત ધાબુ ધોવાય છે અહીંયા ત્યાં, અને આપણે અહીંયા ધોવાય છે. ધૂળ કેવી થઈ ગઈ, હું નજર પકડીને બહુ, તમને એમ લાગતું છે કે આમ નથી કરતો. જો હતા સુધી હું હાવણો મારતો હતો, જો આવડે છે મને તે. अच्छा हमको सिखा रिया है हीरो મને આવડે નહીં પણ હાલે સમજ્યા, બધું આવડે. સરકારના બા મારે, સરકાર મારે જ ને. હા વાગી ગયા છે 3 અને હવે આપણે જાવી છીએ આઈસ્ક્રીમ લેવા માટે. અને કેમ કે હજી તો લેવા જાવી એ પાસે અહીંથી આપણે જઈએ સમજવાળા, કેમ કે આપણે કાંડાના આશ્રમે જવાનું છે એટલા માટે. અહીંયા આશ્રમે પહોંચવી એટલે વાર તો લાગી છે કલાક જેવી, અને 4 વાગ્યાનો ટાઈમ દીધો છે એવડે ભાઈએ, તો નીકળવી. તડકો બહુ બહાર વધારે છે એટલા માટે. તો આમ જોવા ધોમ તડકો છે એટલે મોઢે બાંધી લીધું છે. હવે જશો કેટલો મોડો આવે છે, અહીંયા ઊભા રાખે અમને. આ કંદો છે ને આપણને ઊભા રાખે, હાલે જ નહીં. આરામ કરવો જ પડે. તો આપણે પહોંચી જાય, ઉતાવળ રાખો, 3:30 થઈ જાય. દુકાન હજી બંધ છે. અમારા બેટા મોડા સુરત જેવું ક્યાં કરો તમે આયા? તમારે નહીં ભેગું થાય પછી મોળીને ચાલુ જ રાખવાનું, બીજું કઈ નહીં. તો આવી ગઈ છે આપણી આનકોર ગાર્ડના મૂકું. તમારે ફરસાણનું કોઈ પણ વસ્તુ જોતું હોય તો ગઢરા રોડે દુકાન હે ભાઈની, પહોંચી જઈજો. હા લઈ જજો પાપડી ગાંઠિયા. અને મઠો છે પાછ જો. અત્યારે આપણે ઉતાવળ છે એટલે નકર મઠો શાકે, પણ આને ઉતાવળ છે સમજો ને તમે. તમને ખબર ને તમારા ભાઈ મઠો બહુ ભાવે. ચલો લઈ લીધો છે, લઈ લેવાય ભાઈ બન સમજો, તો ઓગળી જાય ને મજા નહીં. તો અત્યારે તડકો બહુ વધારે છે, મારા ખ્યાલ પ્રમાણે 45 આજુબાજુ તાપમાન છે. તો એ ભાવલાએ કઈ મોટે મોટે બાંધ્યું નથી, આપણે બાંધી દીધું કમ્પ્લીટ. આપણને તડકો લાગે એટલે પ્રેમથી બાંધી દેવાય, ખોટા કાળા પડી જાય એટલા માટે એવું કઈક છે. અને જાવી છીએ આપણે મનબુદ્ધિના આશ્રમે. તો અડધે પોગવા આવ્યા, આપણા ખેતરભાઈ પહોંચી ગયા છે. હવે જાજુ આગા નથી, આપણે લઈ આવી. અને હવે બાકી રહેશે ખાલી બિસ્કીટ, એ આપણા ક્લાસી છે. બાકી મોટા ભાગનું બધું કામ આપણે થઈ ગયું. પહોંચી ગયા છીએ આપણે આશ્રમે. અને હજી તો બહાર નથી કાઢ્યા, કેમ કે 4 વાગે બહાર કાઢે, હજી આવડા પૂતાય છે. તો એવું કંઈક છે. અને તમે પણ જો બોટાદની આજુબાજુ રહેતા હોય તો તમારે પણ અવશ્ય અહીંયા આવું સેવા કરવા માટે. જે કાંઈ તમને મન પડે એ બિસ્કિટ પણ અહીંયા ખવડાવવામાં આવે છે. પછી અત્યારે થોડોક ઉનાળો વધારે છે એટલા માટે આપણે લેવા આઈસ્ક્રીમ. ઓલખોરે પણ આઈસ્ક્રીમ જ લાવ્યા હતા, પણ ઓલખોરે ટાઈમ થોડોક
નહોતો એટલે નહોતો વિડીયો ને એવું કાંઈ નહોતો મૂકી શક્યો. અત્યારે ફ્રી છું 19 તારીખ સુધી એટલે સમજો ને તમે. ઓકે હું પબ્લિકને કહી દઉં અહીંયા આવું સાચી વાત ને. જો તમારે અહીંયા અવશ્ય એકવાર મુલાકાત કરો. 5-10 મિત્રને ભેગા કરીને થોડા ઘણા પૈસા કાઢીને થોડી ઘણી સેવા આપો. ધારો કે આપણે કાંઈ નહીં, ખાલી એક બિસ્કિટ 5 રૂપિયાનું પેકેટ આવે, બિસ્કિટ લઈને અહીંયા દો તો તમારી સેવામાં જ ગણાય છે. તો અવશ્ય તમે આવજો અને ભૂલતા નહીં. તો મિત્રો નીકળી ગયા છીએ આપણે અને આઈસ્ક્રીમ બધાને ખવડાવી દીધો છે. વન બુદ્ધિ આશ્રમ એ આપણે કમ્પ્લેટ. એમનો નંબર પણ ડાયરેક્ટ આપણે લઈ લીધો છે એટલે ઉપાધિ નહીં. કેમ કે ફોન ફેરવો પછી નંબર એમના નીકળી ગયા, ઘણા ખરાના નંબર નીકળી ગયા છે. તો હવે જાવી છીએ આપણે ઝૂંપડપટ્ટીવાળા બાળકોને બિસ્કિટ ખવડાવવા માટે. તો જોડાયેલા રહેજો. હવે અત્યારે ઘરે જઈને બિસ્કિટ ધરાવીને પછી સીધા જઈશું આપણે ત્યાં તો જવી અને પછી ત્યાંથી લઈ જઈશું આપણે આપણા ક્લાસીસ છે અને ભાવિકભાઈને મૂકી દઈશું એમની દુકાને. બિસ્કિટ કમ્પ્લીટ કરી લીધા છે અને હવે જઈશું આપણે આવડા રાખ્યા છે આપણા ઘરે ક્લાસીસ વાળા માટે અને આવડા બાઈકી દઈ આવશું આપણે ત્યાં અને ત્યાંથી બે જઈશું આપણે ક્લાસીસ કરી દીધું ભાઈએ. ઈ કે ચમચી ન હોય ને એટલે જો આઈથી ખાવામાં આવે. જો આ રે ચમચી આ લેવાની દીધી પણ સંકેત આપતા નહોતા. ઉતાવળ હતી ભાઈને ઉતાવળ છે ને મારે પણ ઉતાવળ છે. ટાઈમ થઈ ગયો સ્કૂલ. તો ચાલો આપણે જઈશું અને મળવી તમને હમણાં આપણે ઝૂંપડપટ્ટી વાળા ત્યાં. અત્યારે આવી જાય આપણે વાળ કપાવવા માટે. વિસરું વાળ ધોવાના છે તો આપણે આવી જઈએ વાળ કપાવવા અને આપણે ખાલી સેટ કરાવવા છે, કપાવવા નથી. તો હાય ગાઈઝ, અત્યારે અમે જઈ રહ્યા છીએ ઝૂંપડપટ્ટી વાળાને બિસ્કિટની સેવા એટલે દેવા એમ બિસ્કિટ દેવા. પેપ્સી આ ઝૂંપડપટ્ટી વાળા શું ખાઈશ? ઝૂંપડપટ્ટી વાળી ગયા ગલતી તને લાગે છે તો વાળ જો તારા કઈ રે ઊભી રે. હું એક વસ્તુ પહેરતી આવું. નથી પહેરવું ભાઈ. અત્યારે તડકો નથી, મને ખબર છે રવિ પહેરવાની. તો સારું જવી આપણે બોલા તને ઊભી રે એવું બોલાઈ ગયું બોલતી. હી 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 હી. તો ચાલો જવી માર ખીચામાં બે જાય.